ઓળખી ગયા ઠીક આ છે. અને ભેટતા બોલ્યા ભલે આવ્યા શ્રી શ્યામ મળ્યા રે, મેં તો માધવજી શું મળ્યા રે. ભલે કે શ્રી શ્યામ મળ્યા, ભલે આવ્યા એમ કહી અને ભગવાનને ભેટી પડે છે. અને ત્યારે આ જો ભગવાન બહુ ચતુર છે. અને ભેટતા બોલ્યા સુંદર શ્યામ, મારું પ્રગટન લેશો નામ. એ પાછા ભગવાન ભેટતા ભેટતા બોલે જોજો કે હું કોણ છું, કહેતા નહીં કે રખે વાત અમારી ચર્ચો રે, તમારે જે જોઈએ તે કરજો રે. કુંવરના પૂરા પૂરો કોડ રે, એમ કહી બેઠા રણ છોડ રે. પછી સભા સહુ સાંભળતા રે, હરિવચન બોલ્યા વળતા રે. જાઓ શેઠાણી દુખડા કાપો, કુંવરબાઈને હૃદયા શું ચાપો. હવે બેસીને બધા એકદમ જગ્યા થઈ ગઈ, કારણ કે આ બધું જુદું એકદમ બન્યું. જગ્યા આપી, શેઠ આવ્યા અને બેઠા બધા. એને તરત એને કહી દીધું જાઓ કુંવરને ગળા સાથે વળગાડીને એના દુઃખ કાપો. અને લક્ષ્મીજી ચાલતા ચાલતા કુંવરને આ બધું જોયું કુંવરે. અને આમ માં એને તો નહોતી ને માં મળી એટલે હજી તો જ્યાં મળવા જાય ત્યાં તો કુંવરને આંસુની ધાર થવા માંડી. એકદમ એ બંને વળગી પડ્યા અને માથે હાથ ફેરવી છાતીએ વળગાડી અને કુંવરને લક્ષ્મીજી પંપાળી અને કે છે લાડકડીના આંસુ લોયા, શીશ ફેરવ્યો હાથ રે, દીકરા ચિંતા કાં કરે, તારી પુરુષો આશ રે. દીકરા ચિંતા ના કર, દીકરી કાં કરે સંતાપ, તારે નરસિંહ સરકો બાપ. દીકરી તું ચિંતા હું કામ કરે, નરસિંહ જેવો તો તારે બાપ છે કે, અને તું ચિંતા કરે છો કે. અને મારી મીઠી, કુંવરને કોઈ સારા રીતે બોલાવતું નહોતું. એને લક્ષ્મી કે છે, મીઠી શબ્દ વાપરે છે. મારી મીઠી ન ભરીએ આંસુ, તેડો ક્યાં છે તમારા સાસુ. જો વ્યવહાર ધર્મ. હવે કે આપણે તો આ વિધિ કરવાની છે કે, એટલે કે આંસુ ન કરો, હવે તેડાવો તમારા સાસુ ક્યાં છે. જો નળાખ્યાનમાં પણ જ્યારે દમયંતી બધું કહે છે ને, અજગરે ગયા નામ ને તેમને દુઃખનું વર્ણન કરે છે, ત્યારે નળ કહે છે કોણ કોણના દુઃખને રોષે, બુદ્ધિમાન કર્મ જોશે. કોણ કોણના દુઃખને રોવાનું હું કે હું કહી શકું, પણ હવે શું કરવાનું છે, બુદ્ધિમાન કર્મ સામું જોશે. તો અહીંયા લક્ષ્મીજી પણ એ કહે છે કે તેડો ક્યાં છે તમારા સાસુરે. અને હજી આ સાસુને તો આખું ઉલટું બન્યું એની ધારણા કરતા. અને આવળી કોણ એટલે એકદમ સાસુ પણ એની પાસે આવે છે. અને વેવાણ કમળાને એમ પૂછે રે, મહેતા સાથે સગપણ શું છે રે. પેલા વેવાણે આવીને આ એકાએક આવીને આ બધો રંગમાં ભંગ પાડી દીધો એવું લાગ્યું એને. એટલે એકદમ આવીને પૂછ્યું તમારે મેં તો શું થાય કે મહેતા સાથે સગપણ શું છે રે. તવ હસી બોલ્યા કોકિલ સ્વરે અમૃત વાણી રે, તવ હસી બોલ્યા શેઠાણી રે. કોકિલ સ્વરે અમૃત જેવી મીઠી વાણીમાં, ઓલી ભલે ઉતાવળ બોલ્યાની જેમ બોલી, પણ આ અમૃત સ્વરે કોકિલ સ્વરે અમૃત વાણી રે, હસી બોલ્યા શેઠાણી રે. અને એ તો કે છે વેવાણ
તમે શું એ ન જાણ્યા રે, તમો બ્રાહ્મણ ને અમો વાણિયા રે. સગપણ નો હું પૂછો છો કે તમે બ્રાહ્મણ અને અમે વાણિયા, હક પણ ક્યાંથી હોય કે? પણ વેપાર કાપડ નો ઘેર કોઠી રે, અમારે ઓથ નરસૈયાની મોટી રે, અમો ધન મહેતાજીનું લીજે રે, વેપાર કાપડ નો કીજે રે. એટલે અમે તો કે આ નરસિંહ નું ધન લઈ અને એનાથી તો અમારો વેપાર હાલે છે કે, એટલે અમારો એ શેઠ છે ને અમે તો કે એના વણોતર છીએ કે. અમો આવ્યા મામેરું કરવા રે, ઠાલી છાબ સોનૈયે ભરવા રે. અમે તો કે જે વસ્તુ મગાઈ બધી લાવ્યા છીએ. અમે તો કે અને ભગવાન પણ નરસિંહને કે છો વળી ઘટે તે સોંપજો, અમો વાણોતર સરખું કામ. અમે તો કે તમારા વાણોતર છીએ ને અમારે જેવું જે કાંઈ કામ હોય ફરી વાર પાછું કહેજો કે. તો આ લક્ષ્મી પણ આ જ રીતે જવાબ આપી દે છે. અને જ્યારે આખું આ બધું થયું, આટલી વસ્તુ જોઈ એટલે બધાય જાણે કે રંગમાં આવી ગયા. પછી તો શ્રીરંગ મહેતાએ તે તરત એના પત્નીને કહ્યું ને તરત કંકવાવટી ને બધું કુંવરને આપ્યું ને ચાલો હવે આમ ને સૌ બધાને આ મામીરાની વિધિ કરવા માંડ્યા ને હવે આને આમ આપો ને હવે આમ આને આપો ને બધાને આપવા માંડે છે. દિયરે જે પેલું લાફો મારે કંકુના વાળા તો એને 5 સોનામોર આપી. પછી 2 તોલાની રાખડી બાંધેલી નણદીએ એને 10 તોલા એને આપ્યા, નણદીને આપ્યા. બધાને કુંવરને બધા શણગાર, જમાઈને વાઘા સાથે સાંકળા આપીને કુંવરને કહે છે કે તમે એના પગ પાસે મૂકી અને નીચું જોઈને સંચરો. તમે પગ પાસે આ મૂકી જમાઈ પાસે કુંવરને કહે છે અને નીચું જોઈને આવો. લજ્જા સ્ત્રીણામ ભૂષણમ, એટલે કે છે નીચું જોઈને પાછા વળો. અને બધાને આપે છે, સાસુને આપે છે, બધાને એના વ્યવહાર અડોશી પડોશીને બધાને આપ્યું. કોણ રહી ગયું છે? રામ રામ જેના હૃદયમાં ન મળે અંતે તેનું થાશે શું. ઓલી જે યાદી લખાવનાર ડોશી હતી ને એને કોઈ યાદ ન કરી, અને યાદ ન કરી એટલે એકદમ ગુસ્સે થાતી પછાડી આપી. આ મામેરું ન કહેવાય, આ નાગરનું ન કહેવાય ને, હું ઘરડી આખી બધાની વડીલ ને બધાને એ રહી ગઈ ને કોઈ સંભાળ્યું જ નહીં ને આ નહીં, આ બધું ન કહેવાય ને ઓલું બધું મંડી બોલવાન કરવાના તે. ત્યારે વડી વે વાણ રીસાયા જાણી લક્ષ્મીજી પાસે આવ્યા રે, સારું પીરો દત્ત કાંધે મૂકી ડોશીને સમજાવ્યા રે. જો ખીરોદક, સારું ખીરોદક કાંધે મૂકી. ખીર એટલે ક્ષીર, દૂધ એટલે ધોળું, અને પાણી ક્ષીર, ખીર અને ઉદક એટલે પાણી. તો પાણી અને પેલાનું મિશ્રણ હોય ને એવો, એટલે વિધવા ને ગड्ढा પહેરી શકે ને, સેજ પાણી ભૂરો રંગ ને બાકી ધોળો, એવું સરસ મજાનું ખીરોદક એવું વસ્ત્ર એ ડોશીને કાંધે મૂકી અને સમજાવ્યા. અને ડોશી પણ શાંત થઈ ગયા અને આખું થઈ ગયું. બધું બધાને અપાઈ ગયું. વળી પાછું છેલ્લે હવે કોઈ કાંઈ શ્રીરંગ મહેતા બધું આ બધું થઈ ગયું, સમજાઈ ગયું. અને છેલ્લે બાકી કનક પાણ 2 છાબમાં મૂક્યા, સહુના પૂર્યા કોડ રે. કનક પાણ 2 છાબમાં મૂક્યા, સહુના પૂર્યા કોડ રે. મહેતાને શિર હાથ ધરી શ્રી
સહપધાર્યા રણ છોડ રે. છેલ્લે બાકી રહેતું ને ઓલે કટાક્ષમાં જે લખાયા હતા ને બે પાણા, તો એને બદલે છાપડીમાં બે પાણા મૂક્યા કે લ્યો આ છેલ્લેના પાણા. અને એમ કહી બધાયના કોડ પૂરા, બધાયની હોશ આશા બધાયની પૂર્ણ થઈ ગઈ. અને ત્યારે પછી એ મહેતાને માથે હાથ મૂકી અને શ્રી સહ પધાર્યા રણ છોડ રે. ભગવાન એ ત્યાંથી વિદાય લે છે. હવે આખો રંગમાં બધું આવી ગયું, ગીત ગાવા માંડ્યા. હવે તો બધા કુંવરને શું માનવા માંડ્યા ને. અને ત્યાં તો પેલી નણદી આવી. એકદમ નણદી કે છે કે અરે પડોશી ને કોળી નાળી ને બધાય પેરામણી આપી અને મારી સાવ નાની ઘોડિયામાં ઉતેલી છોકરી એને એક ચૂંદડીનો કાપડાનો ચૂંદડીનો વસ્ત્ર કટકોય નો આપ્યો કે આ ન કહેવાય ને. ઓલી 10 સોનામાં લીધી હતી એને ઘા કરી દીધો કે મારે નથી જોતું આ ને મારી છોકરી ફૂલી રહી ગઈ ને કહેતી કહેતી આવી. આ બધું એને તો આ ગમે નહીં ને સારું બગાડવા માટે. અને ત્યાં કુંવરે કીધું નરસિંહને કે હવે શું થશે કે હા. નરસિંહ કે ભાઈ મારાથી તો કાંઈ થાય નહીં. પણ ત્યાં બાકી રહેલી બાળ ચુંદડી આભે ઉડતી આવી રે. ત્યાં તો આકાશમાંથી ઉડતી ઉડતી બાળકની ચુંદડી આવી હો. બાકી રહેલી બાળ ચુંદડી આભે ઉડતી આવી રે. શ્રદ્ધાથી સત રાખે તેમ સહાય કાયમ સ્થાપી રે. શ્રદ્ધાપૂર્વક વિશ્વાસથી જે સતને વળગી રહે એની સહાય કાયમ ભગવાને સ્થાપિત કરી. એટલે બાકી રહેલી બાળકની ચૂંદડી પણ આકાશમાંથી ઉડતી ઉડતી આવી. સૌ જોઈ રહ્યા. હવે તો એ નણદીને કાંઈ બોલવાનું રહ્યું નહીં, કાંઈ નહીં રહ્યું. એટલે શું થયું? જે કાર થયો મંડપમાં ગીત ગાય છે રામા રે. મોસાળું તે મહેતાજીનું બીજા સગળા બામા રે. જય જયકાર નરસિંહનો થઈ ગયો, કુંવરનો જય જયકાર થઈ ગયો. બધા કુંવરના નામે પાછા બધા ગીતો ગાવા માંડ્યા. સ્ત્રીઓ બધી ગીત ગા. પ્રસંગનો રંગ જાણે એવો જામી ગયો. અને સૌ કહેવા માંડ્યા કે મોસાળું તે મહેતાજીનું બીજા સગળા ભામા. ભામા એટલે બ્રહ્મ